સૂત્રધાર ઝડપાયો છે। તુષાર ભટ્ટ કે જેની પાસેથી 7 લાખ રોકડ પણ મળી આવી છે, તેને લઈને પણ હાલ અપડેટ મળી રહ્યા છે। તુષાર ભટ્ટ કે જે જલારામ શાળાના શિક્ષક અને મુખ્ય સૂત્રધાર, તેને સસ્પેન્ડ કરાયો છે। તુષાર ભટ્ટ ગોધરાની જય જલારામ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। તુષાર ભટ્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા મળ્યા હતા। શિક્ષણ અધિકારી પંચમહાલ નાઓએ એક ફરિયાદ આપેલી, જેની અંદર આરોપી તરીકે તુષાર રજનીકાંત ભટ્ટ રહે બરોડા, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ત્રીજા આરોપી આરિફ વોરા રહેવાસી ગોધરા નાઓ વિરુદ્ધ નીટની પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને પૈસા લઈને પાસ કરવા બાબતેની એક ગેરરીતિ આચરી અને ભ્રષ્ટાચાર કરી અને એક ફરિયાદ એ બાબતે વિગતવાર આપેલી। આની હકીકત એવી છે કે પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રીનાઓને આ અંગે હકીકત મળેલી, એ આધારે અને તેમના માર્ગદર્શન સૂચના આધારે શિક્ષણ અધિકારીનાઓએ આની તપાસ કરેલી। જલારામ સ્કૂલ જે ગોધરા પરબડી ખાતે આવેલી છે, ત્યાં એમની ટીમ સાથે તપાસ કરેલી અને ત્યાં આ નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી અને આ આરોપીઓએ પાસ કરવાનું એક કાવતરું રચેલી અને તેનો પર્દાફાશ થયેલો અને તે અંગે શિક્ષણ અધિકારી શ્રી નાઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે। હાલ આ ગુનાની તો ગોધરાની જલારામ શાળાના ચેરમેને સમગ્ર આક્ષેપોને નકાર્યા છે। પરીક્ષામાં ગેરરીતિ થવાની કોઈ જ સંભાવના નથી તેમ દીક્ષિત પટેલે જણાવ્યું છે। પરીક્ષા બાદ પણ કોઈ પણ સંજોગોમાં ચોરી થઈ શકે એમ જ નથી તેવી સ્પષ્ટતા આપી। પરીક્ષાના દિવસે 7 લાખ રૂપિયાની વાત જલારામ શાળાના ચેરમેને સ્વીકારી છે। આની અંદર સવારે 9:30 બધી ટીમ અહીંયા આગળ આવી ગઈ હતી। ફ્લાઇંગ સ્કોડ ફાથેની એસઓજી એલસીબી બધા પણ આવ્યા હતા અને એની અંદર તપાસ આગળ દોરી હતી। એની અંદર ગાડીની અંદરથી કંઈક 7 લાખ રૂપિયા કેશ પકડાઈ હતી, એના માટે અહીંયા કાર્યવાહી થઈ રહી છે। એટલે શું મામલો હતો એમાં? એવું છે કે નીટની પરીક્ષામાં ગેરરીતિ કરવા માટે આપણા શિક્ષક નીટની પરીક્ષાની અંદર ગેરરીતિ થવાના કોઈ ચાન્સીસ જ નથી। છેલ્લા 8 વર્ષથી નીટની એક્ઝામ અહીંયા આગળ આપણે ત્યાં થઈ રહેલી છે। એ લોકોના સીસીટીવી કેમેરા આપ અહીંયા આગળ જોઈ શકો છો કે બહારથી બધા જ સીસીટીવી કેમેરા એ લોકોએ લગાવ્યા છે અને દરેક ક્લાસરૂમની અંદર 2 સીસીટીવી કેમેરા છે, વત્તા 10 દિવસ પહેલાથી આ લોકોની આખી સ્કૂલ સર્વેલન્સમાં હતી। એટલે અહીંયા આગળ કેમ્પસની અંદર કશું થવાની કોઈ શક્યતા રહેલી નથી। પ્રાથમિક શાળાના શિક્ષક છે, એમના જવાબમાં એવું લખાયું હતું કે અમે આ 10 લાખ રૂપિયા એક છોકરાના નક્કી કર્યા હતા અને પરીક્ષા પતી ગયા પછી ઓએમઆરસીની અંદર જવાબ ભરવાના હતા। પરીક્ષા પછી તો કોઈ એવો ટાઈમ 5:20 પેપર પતે છે, 5:30 અહીંયા બધા કેમેરાની નીચે આગળ આવી જાય છે અને એનટીએના બધા જ માણસો વત્તા ડીઓ કચેરીમાંથી બધા માણસો અહીંયા બેઠેલા હોવા છતાંય અને ટોટલ 50 થી 60 જણની ટીમ હોય તો એવું કઈ રીતે શક્ય બને કે પાછળથી આ વસ્તુ થઈ શકે, એ મને ખબર નથી પડતી। તો કૌભાંડમાં સંડોવાયેલ રોય ઓવરસીઝના માલિકનું પણ નિવેદન સામે આવ્યું।